બાળકને જો માન અપમાનથી પર હોય, નાનકડું ખોળામાં રહેલું 1 મહિનાનું બાળક, એની સંસ્કૃતમાં એની સ્તુતિ ગાઓ કે એને અપશબ્દો બોલો, એને કોઈ ફેર પડે? કાંઈ નહીં. એમ ભક્તે બંનેમાંથી નિર્મોહી રહેવું, માન અને અપમાનથી પર રહેવું, સહજ થવું, બાળક જેવા થવું. તમારી ચહેરા પર એક બાળકની નિર્દોષતા હોવી જોઈએ અને વૃદ્ધનું ગાંભીર્ય હોવું જોઈએ. સ્મિત કરો તો બાળક જેવા લાગો, સલાહ આપો તો વૃદ્ધ જેવા લાગો. આ બંને જેના જીવનમાં બન્યું રહે એ જ સદગુરુ છે, કે જેની ચિત્ત નિર્દોષતાપૂર્ણ છે, બાળક જેવું છે. નાની વાતમાં પણ જે હસી શકે. ઘણાને તો હસવા માટે બહુ મોટું હાસ્ય જોઈએ. સહજ નાની વાતમાં સ્મિત થાય બાળકની જેમ, અને જયારે ચર્ચા કરવા લાગીએ ત્યારે ગાંભીર્ય લાગે. આગળ કુમારિકા પાસેથી શીખ્યા. એક કુમારિકાને જોવા માટે છોકરાઓ આવ્યા, એને ગુરુ બનાવ્યા. દત્તાત્રેય જોવા માટે આવ્યા. હવે ભોજન માટેની વ્યવસ્થા કરવાની હતી, ઘરમાં કઈ હતું નહીં, એટલે અનાજ ખાંડવા બેસી. હવે ખાંડવા જાય એટલે હાથમાં બંગડીઓ, ખમ 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 અવાજ આવે. એટલે વિચાર કરો કે અવાજ બહાર જશે, છોકરાવાળા બેઠા છે, એમને એમ લાગશે આપણા ઘરમાં અનાજે નથી. એટલે બંને હાથમાંથી બધી બંગડીઓ કાઢી એક એક રહેવા દીધી, એટલે અવાજ આવતો બંધ થઈ ગયો. એટલે આપણે નાનપણમાં શીખવાડતા ને, એકડ એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય. હવે આને બતાવી દઉં, આને શીખવાડી દઉં, આને સમજાવી દઉં, ને આને ઇમ્પ્રેસ કરી દઉં. આપણે પ્રસન્ન કરવા નથી માંગતા, આપણે પ્રભાવિત કરવા લોકોને માંગીએ છીએ, અને એટલે જ થાકી જઈએ છીએ. પ્રભાવિત કરવાની કોશિશ ન કરો, પ્રસન્ન કરવાની કોશિશ કરો. સર્પ પાસેથી શીખ્યા. સર્પ જયારે વિચરણ કરતો હોય તો વાંકો ચૂકો વાંકો ચૂકો વાંકો ચૂકો જાય, પણ પોતાના દરમાં જતો હોય ને ત્યારે જો આમ સીધો થઈને જાય. સમજાવું કે સમજી ગયા? બહાર ગમે તેટલા વાંકા ચૂકા આટા મારો, ઘરે જાઓ ત્યારે તો સીધા થઈને જાઓ. એટલે સમાજે આપેલા સન્માનો માથે રાખી અને જો ઘરમાં ગયા ને તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. કારણ કે ત્યાં ઘરમાં લોકોને કોઈ બહુ મોટો બિઝનેસમેન, કોઈ બહુ મોટો ડોક્ટર કે બહુ મોટો એન્જિનિયર નથી જોઈતો. ઘરમાં તો એક પતિ જોઈએ છે, એક પિતા જોઈએ છે, એક ભાઈ જોઈએ છે, એક બહેન જોઈએ છે, એક પત્ની જોઈએ છે. ઘરમાં તો સ્વજનો ને સંબંધીઓ જોઈએ છે. સમાજમાં મળેલા સર્ટિફિકેટો એમને નથી જોવા, એમને તો તમારો સ્નેહ જોઈએ છે. અને એટલા માટે બહાર આદર સન્માન બધું મળે બરાબર છે, ઘરમાં તો કેવલ ને કેવલ સ્નેહ મેળવવાની કોશિશ કરો. ત્યાં જો સન્માન મેળવવાની ઈચ્છા રાખશો ને તો કોઈનો સ્નેહ નહીં પામી શકો. એમ પણ એમ કહેવાય કે 3 જણા માન ન રાખે: પાડોશી, પિતરાઈ અને પત્ની. પાડોશીને વખાણ કરવા જાઓ ને, ખબર છે અમારી બાજુમાં જ રહે, કેટલો સારો છે. પિતરાઈ હોય ને, વડીલો જે નાનપણમાં બધા રમ્યા હોય જોડે, એની આગળ કોઈ વખાણ કરે ને, હવે ખબર છે ચડ્ડી પહેરીને ફરતો તો, નાનો હતો, જોડે જતો અમારે, એ વખાણ ના થાય. ત્રીજી વાત નહીં કહું, હવે જોડે જ રહેતા કોઈને કોઈ વખાણ કહે કે તમે ભેગા રહી જુઓ એક દિવસ તો ખબર પડે. પરસ્પર છે, એક બાજુ નહીં રહે તો એમ કહેવાય કે વખાણ ના કરે. મૂળ વાત છે સ્વજનો સાથે સ્નેહથી રહેવું, પરિવારમાં પારિવારિક ભાવનાથી રહેવું. અને એ જયારે ચૂકી જઈએ છે ત્યારે કોઈ સારા કાર્યો આપણાથી થઈ શકતા નથી. એટલે પાયામાં એ છે આનંદિત પરિવાર, સુખી પરિવાર, અને તો જ આ સમાજમાં બધા કાર્યો થઈ શકે. આગળ કરોળિયા પાસેથી શીખ્યા કે જાળ ફેલાવે અને સમેટી પણ લે. આપણને ફેલાવતા ફાવે પણ સમેટતા નથી ફાવતું. આપણું જ ભેગું કરેલું આપણા માટે ભાર બની જાય છે અને માણસ એમાં જ દબાઈ જાય છે. કીટ ભ્રમર ન્યાય કી ભ્રમરનું ચિંતન કરતા કરતા ભ્રમર કીટક બની જાય. ભગવાન અને ઉદ્ધવના સંવાદની ભાગવત ધર્મનું નિરૂપણ આવ્યું. ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ ભગવાને મોકલ્યા છે. યદુકુળનો સવાર થયો અને પ્રભુ સ્વધામ પધાર્યા છે. બોલો દ્વારિકાધીશ. 11મા સ્કંદને વિરામ આપીએ. 12મો સ્કંદ આશ્રય લીધા. શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, અને ઊંચા હાથમાં 5 આંગળીઓ છે ને, એ 5 આશ્રય જીવે સિદ્ધ કરવાના.
કૃષ્ણાશ્રય, નામ આશ્રય, ભાગવત આશ્રય, ગુરુ આશ્રય અને ભક્ત આશ્રય. આ 5 આશ્રય. કૃષ્ણાશ્રય સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણૈવ ગતિર્મમ. ભગવાનનો આશ્રય, કૃષ્ણનો આશ્રય. બીજું કહું નામ આશ્રય. કોઈ પણ ભગવત નામ જે મંત્ર રૂપે અષ્ટાક્ષર પંચાક્ષર રોજ એક માળા જરૂર કરો. જો ઠાકોરજી કેવી સુવિધા કરી આપી, બ્રજમાં આવ્યા તો ઠાકોરજી તમને રિટર્ન ગિફ્ટ આપી. શેની? ઓહો, તમને તો બધી ખબર હોય. અને જેને નથી મળી ને એને મળી જશે. કદાચ કોઈ રહી ગયા હોય તો આપણે તો કરી જ હતી, પણ ઘણાને માળાની વધારે તત્પરતા હોય તો કદાચ ઓછી થઈ પડે, એ પણ સુવિધા કરી દઈશું. પણ ભગવત નામ એ વ્રજની પ્રસાદી માની રોજ માળા ફેરવવા. આ માળા જ ઉપરના તાળા ખોલવાની ચાવી છે. રોજ અષ્ટાક્ષરનું ફેરવતા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જો જીવનમાં કેવું પરિવર્તન આવે છે. આજ સુધી ઘણું બધું બોલ્યા, પણ એનાથી બંધન જ ઊભું થયું. હવે એવું કંઈક બોલીએ જેનાથી મુક્તિનો ખુલે, આ તાળાઓ ખુલે. નહીં તો એક વ્યક્તિ ઝાડ પર ચડ્યો ને આમ કાગડાનો માળો લીધો, અહીંયા મૂક્યો, પોપટનો માળો લીધો, આ મૂક્યો, બધા માળા ફેરવી નાખ્યા છે પક્ષીઓના. કોઈ પૂછ્યું આ શું કરે છે? કે કાલે જ ગુરુદેવે કહ્યું કે માળા ફેરવજો. આ રીતે માળા નથી ફેરવા. ઘણા તો સુદર્શન ચક્રની જેમ માળા ફેરવે. 108 નો નિયમ લીધો છે. આમાં તો આ રીતે પણ ન ફરવી જોઈએ. એનું જે વિધાન હોય, ગૌમુખી કહીએ ને તો આમ ખરેખર ગૌમુખ બનાવવામાં આવે, માળા લઈ અને પછી આમ ફેરવવામાં. એટલે જ ગૌમુખી, ગાયના મુખમાં સર્વ દેવતાઓનો વાસ છે. આખો પ્રકાર છે એનો પણ માળા ફેરવ. ભગવત નામ અત્યારે બહુ એક્સરસાઇઝ ના કરતા, અને નહીં કરી હોય, ખોટી આંગળીની આદત હશે તો થોડા દિવસ દુખશે ખરું. હા, હવે તો બહુ દુખે છે, આમ ઘણો દુખે, વધારે માણસ તો ધીમે ધીમે અભ્યાસ કરતા હો તો સુજાન કરતા કરતા થઈ જશે. બધી વસ્તુ કરશો તો આવડશે, પણ રાહ જોશો ને કે આવડે પછી કરું, તેવું ક્યારેય નહીં થાય. એ સેવા હોય, સત્સંગ હોય, ભાગવત હોય, માળા હોય, કરો તો આવડી. આમ નામ આશ્રય, ભાગવત આશ્રય, ગુરુ આશ્રય, ભક્ત આશ્રય, આ બધાના સંગ તારનારા છે. કલિયુગમાં કલિયુગના ધર્મોનું વર્ણન કર્યું. કેવો કલિયુગ આવશે એના લક્ષણો બતાવે. આપણે બહુ ચર્ચા નથી કરવી, અને પુષ્ટિ માર્ગમાં કલિયુગને બહુ નિંદા નથી કરી. કાલ કરાલ છે, પણ કૃષ્ણ ભક્તાન ન બાધતે. ભક્તોને કાલ બાંધતો નથી, એટલે બધાએ કલિયુગની નિંદા કરી. અને આપણા તો ભગવદજીએ શું કહ્યું? સબ જુગતે અધિકાઈ કલયુગ, સબ જુગતે અધિકાઈ. બધા યુગોથી શ્રેષ્ઠ કોઈ યુગ હોય તો કલયુગ. તો આપણે ત્યાં તો પ્રશંસા કરી. આગળ સંકીર્તન જ એકમાત્ર ઉપાય રહી છે, પ્રભુના નામનો આશ્રય. પ્રલયની પણ ચર્ચા કરી છે. 4 પ્રકારના પ્રલય, નિત્ય, નૈમિત્તિક, આદિ 4 પ્રલયની પણ બહુ વિસ્તારથી આ બધા કલિયુગની આ બધા ધર્મોની ચર્ચા કરવામાં આવી છે. અને ત્યાં કલ્કી ભગવાનનું પ્રાગટ્ય થશે એની પણ વાત આવી. ઓરિસ્સામાં, સંબલપુરમાં એની પણ કઈ રીતે ધર્મની સ્થાપના કરશે એની બધી ચર્ચાઓ કરવામાં આવી. 7 દિવસ પૂરા થવા આવ્યા. સુખદેવજી કહેવા લાગ્યા, મહારાજ 7 દિવસ પૂર્ણ થવા આવ્યા, તૈયાર છો? કોઈ પણ ક્ષણે તક્ષક આવશે, દંશ દેશે, તમારું મૃત્યુ થઈ જશે. 2 હાથ જોડીને પરીક્ષિત મહારાજ બોલ્યા, કોણ મરશે? હું તો અજન્મા છું, અમર છું, નિત્ય છું, શાશ્વત છું. જન્મ થયો છે, મરનારો એ છે. મારું તો જન્મ નથી ને મરણ નથી, હું તો આત્મા છું. આ દેહ જન્મ્યો, દેહ જશે, મારે શું? એક કપડા કાઢીને બીજું કપડું પહેરીએ તો તરો તાજા થઈ જવાય. એનો અફસોસ ન હોય, એનો તો આનંદ હોય. મૃત્યુ પણ હવે તો મારા માટે ગુરુદેવ મહોત્સવ બની ગયો. આપની કૃપા થકી ભાગવતજીનું શ્રવણ કર્યું. રોમ રોમમાં ભગવાન નાચતો હોય એવો આનંદ થઈ રહ્યો છે.